આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ અને એ ઇતિહાસનું એક અમર પાનું એટલે પૂજ્ય કનકસુરી દાદા. ગઈકાલ સુધી આપણે જોયું કે પૂજ્ય કનકસુરી દાદાનું જીવન એ જાણે આ પાંચમા આરાનું જીવન જ ન હતું. ચોથા આરામાં જન્મેલા વ્યક્તિને જે રીતે આચાર પાલન અને વિચાર પાલનમાં મહારત હાંસલ થઈ જાય એવી રીતની મહારત આ પાંચમા આરામાં જન્મેલા પૂજ્ય કનકસુરી દાદાને હતી. પવિત્રતા એવી કે અન્ય સમુદાયના મહાત્માઓને એમના ઉપર પોતાના કરતાં વધુ શ્રદ્ધા. આપણે એના પણ એક્ઝામ્પલ્સ જોયા. પૂજ્ય સાગરજી મહારાજ હોય કે પૂજ્ય લબ્ધીસુરી મહારાજ હોય, એ સમયે એમને અગર કોઈ પૂછે કે આ જમાનાની અંદરમાં શ્રેષ્ઠતમ મહાત્મા કોણ, તો ચોક્કસપણે પૂજ્ય શ્રી કનકસુરી દાદાનું નામ આવતું. વર્ધમાન સ્વામી ભગવાનને ગૌતમ સ્વામી મહારાજા પ્રશ્ન પૂછે, શ્રેણિક મહારાજા પ્રશ્ન પૂછે, અને અત્યારના 14,000 સાધુ સાધુજી ભગવંતોની અંદર પ્રભુ આપના શ્રેષ્ઠ મહાપુરુષ કોણ, શ્રેષ્ઠ મહાત્મા કોણ, ચડતા પરિણામે કયા મહાત્મા, અને ધનના અણગારનું નામ આવે, એ આપણને ધનના અણગારની કેવી ઈર્ષ્યા જન્માવે છે. એ શ્રેષ્ઠતમ હતા એ તો બહુ ઉત્તમ છે, પણ એ ભગવાનના મુખે ચડ્યા. એમ પૂજ્ય કનકસુરી દાદા પોતાનું જીવન શ્રેષ્ઠતમ જીવીને ગયા એ તો ઉત્તમ વસ્તુ છે જ, પણ અન્ય સમુદાયના અન્ય મહાપુરુષો કે જે મહાપુરુષો એકદમ રેકગ્નાઇઝ નામ કહેવાય એ સમયના, એમના મુખે ચડ્યા એ ગજબના એમની આદયતાનું પણ અને એમની પવિત્રતાનું પણ પ્રમાણ છે. કનકસુરી દાદાને વાગડ પરંપરાના કર્ણધાર એટલા માટે કહેવાયા કારણ કે વાગડ પરંપરાનો બહુ મોટો વિસ્તાર પૂજ્ય કનકસુરી દાદાના હાથેથી અને એમની હાજરીમાં થયો. જે વાગડ સમુદાય જીત વિજયજી દાદાના સમયની અંદરમાં, પદ્મવિજયજી મહારાજ સાહેબના સમયની અંદરમાં એટલો વિસ્તારને ન પામ્યો, પણ જેમ જેમ સમય વીતતો ગયો, લોકો એજ્યુકેટ થતા ગયા ધર્મની બાબતમાં, તેમ તેમ વિસ્તાર વધતો ગયો. જે પ્રજા ફક્ત ખેતીવાડીની અંદર વધારે પડતી પરોવાયેલી હતી, તે પ્રજા હવે ધીરે ધીરે આ ઉત્તમ પુરુષોના ગુણગાન ગાતા ગાતા, એમનું શ્રવણ કરતાં કરતાં ધર્મની અંદર પણ વધુને વધુ રસ લેવા લાગી. અને જેમ કોઈ પણ કુટુંબ એ વિશાળ હોવાથી વધુ સમૃદ્ધ બને જ છે, એ રીતે પૂજ્ય જીત વિજયજી દાદાનો પરિવાર પૂજ્ય કનકસુરી દાદાના સમયની અંદરમાં એના ઉચિત વિસ્તારને પામ્યો. પન્યાસ મુક્તિ વિજયજી મહારાજ, મુનિશ્રી કલ્યાણ વિજયજી મહારાજ, મુનિશ્રી ક્ષમા વિજયજી મહારાજ, મુનિશ્રી કાંતિ વિજયજી મહારાજ, આચાર્ય શ્રી વિજય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા, મુનિશ્રી શુભ વિજયજી મહારાજ, મુનિશ્રી કુસુમ વિજયજી મહારાજ, મુનિશ્રી તત્વજ્ઞ વિજયજી મહારાજ, મુનિશ્રી ધન્ય વિજયજી મહારાજ, મુનિશ્રી કંચન વિજયજી મહારાજ, મુનિશ્રી દેવ વિજયજી મહારાજ, મુનિશ્રી કેવળ વિજયજી મહારાજ, મુનિશ્રી કિરણ વિજયજી મહારાજ, મુનિશ્રી તરુણ વિજયજી મહારાજ, મુનિશ્રી ઓમકાર વિજયજી મહારાજ, મુનિશ્રી રત્નાકર વિજયજી મહારાજ. આમ કેટલાક એવા નામો કે જે નામો થકી પૂજ્ય કનકસુરી દાદા ડિરેક્ટલી આ ઉત્તમ પુરુષોના જીવનના નાયક બન્યા. તો કેટલાક એવા પણ નામ છે કે જેમને એણે પોતાના શિષ્યોના બનાવ્યા, પોતાના શિષ્યોના શિષ્ય બનાવ્યા, પણ નિશ્રા આપી, ઘડતર કર્યું. અને એવા સૌભાગ્યશાળી નામોની અંદરમાં મુનિશ્રી શાંતિ વિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી પ્રીતિ વિજયજી મહારાજ,
મુનિશ્રી પ્રવીણ વિજયજી મહારાજ, મુનિશ્રી દર્શન વિજયજી મહારાજ, મુનિશ્રી વિજ્ઞાન વિજયજી મહારાજ, મુનિશ્રી લાભ વિજયજી મહારાજ, મુનિશ્રી તત્વ વિજયજી મહારાજ, મુનિશ્રી કમલ વિજયજી મહારાજ, આચાર્ય વિજય શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ, આચાર્ય શ્રી વિજય કલાપ્રભ સુરેશ્વરજી મહારાજ, મુનિશ્રી કલહંસ વિજયજી મહારાજ અને આચાર્ય શ્રી કલ્પતરુ સુરેશ્વરજી મહારાજા, જે આજે પણ આ વાગડ સમુદાયના કર્ણધાર તરીકે, નાયક તરીકે નિશ્રા આપી રહ્યા છે. આમ અપ્રોક્સિમેટલી 30 જેટલા સાધુ ભગવંતો એ આ વાગડ સમુદાયની અંદર શોભાયમાન થયા તે પૂજ્ય કનકસુરી દાદાના નિશ્રામાં, એમના જીવનકાળ દરમિયાન. આ સિવાય કેટલાક એવા પણ મુમુક્ષુઓ સાહેબના જીવનમાં પ્રવેશ્યા કે જેઓ સાહેબ પાસે તૈયાર થયા અને દીક્ષા માટે કંઈક બીજે ગયા. એવા પણ મુમુક્ષુઓ સાહેબે તૈયાર કર્યા હતા કે જે બીજે જ દીક્ષા લેવાના હતા, પણ તેમ છતાં સાહેબ પાસે આવી અને ઘડતરને પામ્યા. આ ઉપરાંત લગભગ 350ની આસપાસનો સાધ્વીજીનો સમુદાય એ પણ પૂજ્ય કનકસુરી દાદાના જીવનકાળ દરમિયાનમાં વાગડ સમુદાયને પ્રાપ્ત થયો. આમ કનકસુરી દાદાનો વાગડ સમુદાય પરનો ઉપકાર એ અનન્ય કહી શકાય એવો રહ્યો, જેના ગુણગાન ગાવા શક્ય પણ ન બને એવો રહ્યો. આપણે અગણિત શબ્દ ઘણીવાર વાપરી લઈએ છીએ કે અગણિત ઉપકાર થયા, પણ ખરેખર એ શબ્દ અહીંયા ઉપયુક્તતાને પામ્યો કે જ્યારે ન ગણાય એટલા ઉપકારો સાહેબજીએ એમના જીવનકાળ દરમિયાન આ વાગડ સમુદાય ઉપર કર્યા, વાગડની પ્રજા ઉપર કર્યા. વાગડ ઉપરાંત પણ સાહેબના ચાતુર્માસ બીજે થયા. એ તે જગ્યાઓએ પણ સાહેબજીના નામના ડંકાઓ વાગ્યા, એ એમના ગુણગાનના, એમના ગુણયુક્ત જીવનના કારણે. સાહેબજી પૂજ્ય જીત વિજયજી દાદા સિવાય પૂજ્ય અભયસાગરજી મહારાજ, પૂજ્ય સિદ્ધિસુરી બાપજી મહારાજ, પૂજ્ય મેઘસુરી મહારાજ, આ બધા ગુરુ ભગવંતોના સાનિધ્યની અંદર પણ ખૂબ રહ્યા. ગુરુકુલવાસ એ એમનો મનગમતો વિષય રહ્યો. પોતે સક્ષમ થવા છતાં પણ ગુરુકુલવાસને ક્યારેય પણ છોડતા ન હતા. અને ગુરુકુલવાસ સેવે એટલે એવો જ સેવે કે જાણે સાક્ષાત પોતાના ગુરુ જ હોય. પછી ભલે ને બાપજી મહારાજ કેમ ન હોય, પછી ભલે ને મેઘસુરી મહારાજ સાહેબ કેમ ન હોય. આવી કનકસુરી દાદાની જે એક દિવ્યતમ પ્રતિભા હતી, એ પ્રતિભાને હવે આગળ ધપાવવા માટે સાહેબે દીર્ઘદ્રષ્ટા હતા, એટલે સાહેબે હવે ખો આપવાનો શરૂ કર્યો. એમાં એમના એક શિષ્ય થયા કે જે શિષ્ય થકી વાગડ સમુદાય એની ઉચ્ચતાને પામ્યો અને નાયકપણું લઈને જન્મ્યા હતા. ઘણી બધી વાર આવું થાય, આપણને કેટલાક એવા સંતો હિન્દુ સંપ્રદાયની અંદરમાં પણ જોવા મળે. ક્યાંક આપણે ત્યાં પણ આપણને આવું જોવા મળ્યું છે કે ગુરુ ભગવંત અપ્રતિમ હોય, અત્યંત પૂજક ભાવ, પૂજ્ય ભાવ જન્મે એવા હોય, લોકોની અંદર ગજબ નાક આદેયતા લઈને જન્મ્યા હોય, પણ પછીથી શિષ્ય પરંપરાની અંદરમાં એમની નજીક આવી શકે એવો કર્ણધાર ન મળતા એ જે સમુદાય અથવા એ જે ગ્રુપ છે તે અધુરાશને પામે અને ધીરે ધીરે તેનો જાદુ જે છે એ ઓસરતો જાય. વાગડ સમુદાય, વાગડ સમાજ એ એટલો પુણ્યશાળી છે કે એને સમયે સમયે એવા મહાપુરુષો મળી ગયા. આપણે કલ્પના કરીએ, આજે કેટલા બધા એવા વર્ગો છે કે જે વર્ગની અંદર અતિશય મોટું નામ અને પાછળથી ઓલમોસ્ટ અંધકાર. આવા કેટલા બધા સંતો પણ, પછી એ પૂજ્ય ગાડગે મહારાજ હોય, પાંડુરંગજી આઠવલે હોય, કેટલા બધા એવા નામો છે કે જે નામોની પાછળ આજે અંધકાર જેવું વર્તાય એવી સ્થિતિ દેખાય. એ એવો જે જાદુ હતો એમનો, એ જાદુ પાછળથી ઓસરતો જાય. પણ નસીબ જોગે વાગડ સમુદાયમાં આવું ન થયું. કનકસુરી દાદા એટલા મોટા થયા કે ક્યાંક એવું લાગે કે એમની છાયા હેઠળ બીજા બધા તારલાઓ એ ક્યાંક ઠકાઈ ન જાય. પણ કનકસુરી દાદા હિમસેલ્ફ મેડ ઇટ શ્યોર કે એવું ન જ થાય. અને એક યુગ પુરુષ કે જેમના ઉપકારો કનકસુરી દાદાના પ્રવાહની અંદરમાં જ આગળ વધ્યા,
એવા એ યુગ પુરુષ જેમનો જન્મ કચ્છના લાકડિયા ગામની અંદર શ્રીમાળી જ્ઞાતિની એક કુટુંબમાં વિક્રમ સંવત 1948 ફાગણ વદ 12 રવિવારના શુભ દિવસે થયો. લાકડિયા ગામ. માતાનું નામ મૂળીબેન અને પિતાજીનું નામ લીલાધરભાઈ. બાળકનું નામ પડ્યું ગોપાળભાઈ. આ ગોપાલભાઈ જે છે એમને આગળથી કુટુંબમાં મોટી બેન હતી, પરંતુ ભાઈ એક પણ નહીં. અને લગ્નના વર્ષો દાયકા ઉપરાંતના સમય પછી રાહ જોવાતી હતી કે ક્યાંક ઈશ્વર કૃપા કરે અને આપણને એક બાળકનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય. એટલે ઘણી માનતાઓ પછીથી આવેલું આ દૈવત્વ ધરાવતું બાળક. નામ પડ્યું ગોપાળભાઈ. લીલાધરભાઈને એક નાના ભાઈ હતા, નાનચંદભાઈ. એ નાનચંદભાઈને પાછા 3 પુત્રો, પોપટલાલભાઈ, ગાંગજીભાઈ અને ન્યાલચંદભાઈ. અને પોપટલાલભાઈને 4 પુત્રો, મોતીલાલભાઈ, તારાચંદભાઈ, ચુનીલાલભાઈ અને વનેચંદભાઈ. બધા જ ભેગા રહે, સંયુક્ત કુટુંબનો આનંદ માણે અને સંયુક્ત કુટુંબના ફળો પણ ચાખે. આજે આપણે વિભક્ત કુટુંબની અંદર પોતાના જીવનની શ્રેષ્ઠતા અને પોતાના જીવનની સફળતા માનતા થઈ ગયા. પણ આ સંસ્કૃતિનો ધ્વંસ જે આપણા હૃદયમાં થયો અને આ વિકૃત પરંપરા તરફ જે આપણે વળી ગયા, એના કારણે સંયુક્ત કુટુંબના જે ફળો ચાખવાની વાત હતી એ આપણા જીવનમાંથી ઉડી ગઈ. બાળકોનો વિકાસ, બાળકોનું ઘડતર, બાળકોમાં સંસ્કારો, એનાથી આગળ વધીએ તો સમાજની અંદર પણ જે રીતે સમાજ વધવો જોઈતો હતો એ ન વધ્યો. કારણ કે વિભક્ત કુટુંબોમાં હવે કેપેસિટી જ ન રહી કે એકથી બીજા કે ત્રીજા બાળકને ઉછેરી શકે. પૈસાની રેલમછેલ થઈ પણ સંતતિની રેલમછેલ ન થઈ શકી, કારણ કે વિભક્ત કુટુંબની જવાબદારીઓ વહન કરવા માટેની સક્ષમતા આપણી ન રહી. એટલે સૌથી મોટો ફટકો પડ્યો સમાજને, ધર્મને, કે આપણી સંખ્યાઓ સતત ઘટતી રહી અને આપણી સક્ષમતા સમૃદ્ધિ હોવા છતાં પણ સંતતિની બાબતમાં આપણે પછાત રહ્યા અને બીજા બધા સમાજો કરતાં આપણે સાવ ઢૂકળા અને નાના થતા ગયા. સ્વભાવની બાબતમાં ભવાંતરનો વિચાર કરીએ તો અતિશય છીછરા થતા ગયા. કારણ કે આપવાવાળું, પ્રેમ આપવાવાળું, વહેંચવાવાળું કોઈ ઘરમાં રહ્યું નહીં. અને એટલે 1 બાળક, 2 બાળક આપે કોને ઘરની અંદર સંકુચિત વૃત્તિવાળા થતા ગયા. આપીએ તો પોતાનો અહંકારનું પોષણ થાય એ રીતે આપતા થયા. આ દૂષણ જેમ ઘર માટે થયું એ જ રીતે આ દૂષણ ધર્મ સુધી પણ ફેલાયું. અને આજની પરિસ્થિતિ જે આપણે જોઈએ છે એનો એક બહુ મોટો ભાગ આ વિભક્ત કુટુંબ છે. ન્યુક્લિયર ફેમિલી હોવાના કારણે દરેક જગ્યાએ કેપિટલ આઈ, હું પણ વધતું જ ગયું છે. કેટલી હદ સુધી વધતું ગયું કે લગ્ન પરંપરા, લગ્ન પ્રથા, એમાં પણ આ કેપિટલ આઈ મોટો થતો ગયો અને ડિવોર્સ જેવી સ્થિતિ અતિશય વધતી ગઈ. એક લેવિશનેસ અને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા માણવાની વૃત્તિના કારણે વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય નુકસાનો એ બધું આપણે વહોરતા ગયા. અને આજે આપણે એનાથી એટલા ટેવાઈ ગયા કે આપણને સામાન્ય લાગે, કોઈ માણસ એકલું રહેતું હોય, વિભક્ત રહેતું હોય તો આપણને એવું લાગે કે કેવો સુખી છે, કોઈની કડા કૂટતો નથી. દરેક સુખ એ કોઈક ને કોઈક વસ્તુનો ભોગ આપે છે. એ કઈ વસ્તુનો ભોગ લે છે એની જો મહત્વતા ન સમજીએ તો એ પારાવાર નુકસાનને લાવે છે. અહીંયા પોપટલાલભાઈ જે આ ગોપાળજીભાઈના કઝિન રહ્યા, એ બધા જ ભાઈઓ બહેનો બધા ભેગા રહેતા. ગોપાલભાઈ નાનપણથી જ ગુણિયલ અને હોશિયાર. 6 ધોરણ સુધીનો વ્યવહારિક અભ્યાસ પણ થયો. નાનપણથી ઘરની અંદરના સંસ્કારો, દર્શન, પૂજન, નવકારશી, ચોવિહાર વગેરે પ્રાથમિક નિયમોનું પાલન સહજ રીતે થતું હતું. જેમાં પરમ ઉપકાર ગણીએ તો એ જીત વિજયજી દાદાનો અને કનકસુરી દાદાનો કે ઓસવાળ સમાજની અંદર, શ્રીમાળી જ્ઞાતિની અંદર, કે જે જ્ઞાતિઓની અંદરમાં ક્યારેય કોઈ એ ધર્મ વિચાર્યો પણ ન હતો, એ બધાના જીવનની અંદર સહજપણે આટલો બધો ધર્મ કુટુંબમાં પણ લાવી દીધો. જીવન સુખપૂર્વક જતું રહ્યું હતું.
ગોપાલભાઈની ઉંમર 14 વર્ષની થઈ અને અચાનક પિતાજી લીલાધરભાઈ એમની જીવન લીલા સંકળાઈ ગઈ. બધા શોકમગ્ન બની ગયા કે હવે આ તો એવી ભયંકર આફત આવી કે કેવી રીતે આપણે આમાંથી બહાર આવશું. પણ મહાપુરુષો એમનું નામ છે કે જે મહાપુરુષો જીવનમાં આવેલી મુશ્કેલીની જે આખી મોટી શિલા હોય એને પગથિયું બનાવી દે અને પગથિયા ઉપર પગ મૂકી અને આગળ વધે, ઉપર ચડે. આવું જ એક જીવન જે ગોપાલજીભાઈનું બની ગયું હતું. એ ગોપાલજીભાઈના જીવનની અંદર બીજે જ વર્ષે એટલે કે વિક્રમ સંવત 1962 ઈસવીસન 1906 1906 આ સાલની અંદર કચ્છ વાગડ દેશોદ્ધારક જનજનના પરમ શ્રદ્ધેય એવા પૂજ્ય જીત વિજયજી દાદાનું ચાતુર્માસ થયું. એ જ સમયે કલિકાલના ચંદનબાળા રૂપે પંકાયેલા પૂજ્ય સાધ્વીજી શ્રી આનંદસિંહજી મહારાજ સાહેબનો પણ ચાતુર્માસ એ સમયે લાકડિયામાં થયો. એ જીત વિજયજી દાદાના પ્રવચનો અને પ્રવચનોનો જાદુ ગોપાલજીભાઈની અંદરમાં હવે રંગ લાવવા લાગ્યો અને દ્રઢ થવા લાગ્યો. સંસારની અનિત્યતા એ તો ઓલરેડી એમણે જોઈ જ હતી પિતાજીના અવસાનના કારણે, કે સાવ સાજા નરવા એવા પિતાજી અચાનકથી સાથ છોડીને ચાલ્યા ગયા. સંસાર કેવો અનિત્ય છે, જેને આપણે જે માનીએ કે આ હવે મારું છે, ત્યાં તો એ આપણાથી છૂટવાઈ જાય. આપણી કેવી લાચારી, કેટલી હદ સુધી આપણે સંસારને પોતીકો બનાવવા માટે પ્રયત્ન કરીએ અને કર્મસત્તા એક જ વારની અંદરમાં જાણે બધું જ હતું ન હતું કરી અને બધાનો ધ્વંસ કરી અને ફરીથી એકડે એક ખોટા વળાવે. ગોપાલભાઈનો આત્મા જાગી ઉઠ્યો અને મનની અંદર એમણે ગાંઠ વાળી કે મારે હવે આ સંસારને આગળ નથી વધારવો, સંસાર માંડવો નથી મારે. અને એમને અવારનવાર પૂજ્ય સાહેબના સંપર્કમાં આવવા લાગ્યા. એમનો વિરાગનો દીવડો દિન પ્રતિદિન વધુ ને વધુ પ્રજ્વલિત થવા લાગ્યો. વિક્રમ સંવત 1970 એમાં ઉપધ્યાન તપના મંડાણ થયા. લગભગ 150 વર્ષ પછી કચ્છ વાગડની અંદર ઉપધાન થયા હશે. આ 150 વર્ષ પણ એટલા માટે બોલવામાં આવે છે કે 150 વર્ષનો ઇતિહાસ મળે છે. એની પહેલાં પણ હજી ક્યારે ઉપધાન થયા હશે કે એની ખબર નથી. પણ એ કચ્છ વાગડની અંદરમાં ફતેહગઢની અંદરમાં જે ઉપધાન થયા એ ઉપધાન કચ્છ વાગડમાં થયેલા ફર્સ્ટ એવર ઉપધાન લોકોની જાણકારી પ્રમાણેના હતા. આજે ઉપધાનોની હારમાળા સર્જાય છે, આજે દીક્ષાઓની હારમાળા સર્જાય છે. વાગડ સમુદાયની આ સમૃદ્ધિ એ કઈ અગ્નિ પરીક્ષામાંથી આવી હશે. જીત વિજયજી દાદા, કનકસુરી દાદા, આ બધા લોકોએ જ્યારે ફર્સ્ટ ટાઈમ કરાવ્યું હશે ત્યારે કેટલી મહેનત માંગી લીધી હશે, કેટલી વૈચારિક મહેનત માંગી લીધી હશે, કેટલા બધા વૈચારિક અવરોધોને દૂર કરવા પડ્યા હશે, કેટલાય લોકોને પ્રતિબોધ પમાડી અને ઉપધાનમાં લાવવા માટે જહેમત ઉઠાવી હશે. આ બધું સતત જો આપણી વિચારણામાં નહીં રહે તો આ ઉત્તમ પુરુષોના ઉપકારો એ આપણે આર્થિક ક્યાંય યોજનો દૂર વયા જશે. ફતેહગઢના એ ઉપધાનની અંદર 22 વર્ષનો એ યુવાન ગોપાલ એ પણ જોડાયા. ઘરની સહમતિ લઈ અને તેઓ જોડાયા અને ઉપધાન દ્વારા એમના જીવનની અંદર વીરતીના, ક્રિયાચુસ્તતાના આ બધા એવા સંસ્કારો દ્રઢ થતા ગયા. જીત વિજયજી દાદા ઉપધાન કરાવતા હોય અને એક એક ક્રિયાના લોજિક સમજાવતા હોય, એક એક ક્રિયાની દ્રઢતા કેવી હોય એ જીવીને બતાવતા હોય, પછી કોનામાં એ વૈરાગ્યનો સંસ્કાર ન પડે એ આશ્ચર્ય. અને હવે એવો વૈરાગ્ય જ્વલંત થયો કે એમણે નક્કી કર્યું કે સંસારમાં હવે હું રહેવા માંગતો જ નથી, સંસારમાં ફસાઈ જવું પડે એવા કોઈ નિમિત્તોને પણ હું માંગતો નથી. ઘરે આવ્યા, ઉદ્યાનની માળ પહેરી, લોકોને આનંદ થયો, માણ્યો પરિવારજનોએ આનંદ. અને હવે ગોપાલજીભાઈના મોઢેથી એક વાક્ય નીકળ્યું ઘરનાની સામે કે મારે હવે દીક્ષા લેવી છે. સાંભળતા જ જાણે માથા ઉપર આભ તૂટી પડ્યું હોય એવી માતાની સ્થિતિ થઈ. માતાની સંવેદનશીલતા, માતાનું વાત્સલ્ય, માતાની લાગણીઓ એવી રીતે જોડાઈ હોય કે સહેજે
ક્યારે પણ વિરહની વાત આવે ત્યારે દુઃખનો પહાડ તૂટી પડે એવી સ્થિતિ થાય. પતિનો વિરહ થયો ત્યારે પણ એ જ પરિસ્થિતિ. અને આજે પુત્રના વિરહની વાત આવી એટલે માતા, જેના હાથમાં અધિકાર એ સમયે હતા, જેનું વર્ચસ્વ હતું દીકરા ઉપર, અને એ હકથી એમણે સ્પષ્ટપણે ના પાડી દીધી. એમણે કીધું કે આપણે પરણી અને આ વંશ વેલો આગળ વધારવાનો છે. તું આ બાબતમાં ક્યાં આગળ વધે છે? તને કેટલા કોડ પછી તારો જન્મ થયો છે, તને અમે પામ્યા છીએ. અને હવે જો તું આ કુટુંબનો વંશવેલો આગળ ન વધારવાનો હોય તો પછી આ અમારા મનુષ્ય જન્મની સફળતા ક્યાં? એક પછી એક તીર છૂટવા લાગ્યા, પ્રશ્નોની ઝડીઓ વરસવા લાગી. જાણે ગોપાલજીભાઈની તમામ જે સમજણ છે એ બધી સમજણ દાવ પર લગાડવા માટેના પ્રશ્નપત્રો ઊભા થઈ રહ્યા હતા. બીજો સવાલ આવ્યો, આ કંઈ એવો જમાનો નથી ભાઈ કે તું તારી રીતે ગોતી લઈશ અને તું ફોડી લઈશ. નાનપણની અંદરમાં તારા લગ્ન નક્કી થયા છે, તારું સગપણ નક્કી થયું છે. એ ઉજમબેન, ઉજમ, એનું શું થશે એનો વિચાર તે કર્યો છે? તારા નામની ચૂંદડી ઓઢીને બેઠી છે, એ શું કરશે એનો વિચાર તે કર્યો છે? કેટલા લોકો તારા આધારે જીવે છે, હું તારા આધારે જીવું છું, તે મારો વિચાર કર્યો છે? પરિવાર, તારી બેન, તારા ભાઈઓ, આ બધા લોકો, એમાં તું વડીલ છે ત્યારે તારી કેટલી બધી જવાબદારી બને છે. એ બધાથી તું પીછેહટ કરીશ? એ બધાથી તું ભાગી જઈશ? કઈ રીતે ચાલશે? તારી માતાનો આ જમાનાની અંદરમાં, હવે આ ઉંમરની અંદરમાં, હવે તારી માતાનો સહારો કોણ? કોણ એને લાકડી બનશે? લાકડી બનવાના સમયે તું દાંડો લઈ અને દીક્ષા લેવા આવી જઈશ? આમ ઇમોશનલ કેટલા બધા અત્યાચાર માનસિક રીતે સાહેબ ઉપર થયા. અને ગોપાલજીભાઈ આ દરેક સવાલોના જવાબ આપવા સક્ષમ હતા કે નહીં? અને કદાચ આ બધી સક્ષમતા મેળવી તો એ સક્ષમતાને એક્ઝિક્યુટ કરી શક્યા કે નહીં? અને આ ગોપાલજીભાઈએ એક એવું પગલું લીધું કે કદાચ આપણે એવું કહી શકીએ કે વર્ષોના ઇતિહાસમાં આવો વૈરાગ્ય એ જીત વિજયજી દાદાના શિષ્યો જ ઊભો કરી શકે એવું એક લેગસીભર્યું કામ એમણે કર્યું. આ બધી વાતો ફરીથી આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.